છોટાઉદેપુરમાં ધારાસભ્ય અને મતદારોએ લીધા આડે હાથ। ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ કર્યા સવાલ। આયુષ્માન કાર્ડ કઢાવવાના મુદ્દા પર બોલાચાલી। સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હતા ધારાસભ્ય, તે સમયે આ થયું છે। आयुष्मान कार्ड કોને આમ નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના મહિલાનો લિસ્ટ કરજો મારી જોડે અરે ભાઈ પછી લાવવાનું આપણો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ માંગે તો આવવું પડે તો બધું મળે એમને ના મળે ઘરમાં મળી હા મોટો હોય મોટ પૈકી નો બોલવાનો। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિરોધ પક્ષને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા હાકલ કરી। સંમેલનમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી અને સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું। અહીંયા એક મહિલા સંમેલન પણ થયું સુરેન્દ્રનગર શહેરમાં। ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર રહી છે, કારણ કે બહેનોમાં એક રોષ છે કે જે કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકોએ જે સંસદમાં બિલ પસાર થવા નથી દીધું, એના માટે અહીંયા મહિલાઓ પણ એમની રજૂઆતો પણ મારા જોડે કરી છે અને દરેક મહિલાઓમાં ખૂબ આક્રોશ પણ રહ્યો છે। પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સરસ વાતાવરણ છે। આજે બહેનોમાં એટલો બધો રોષ હતો અને બહેનોએ કહે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે કચ્છ કટાવીને મતદાન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાઈશું 33%, અને અમે લઈને જ જપીશું। અને મોદી સાહેબને પણ અમારું વચન છે આપ્યું છે બહેનોએ કે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને જે વિરોધ પક્ષનું કૃત્ય કરી રહ્યા છે એમને તો જડ મૂળથી ઉખેડી નાખીશું। નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે તે શક્ય નહીં બન્યું। તેમણે આરોપ લગાવ્યા કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઊભા કર્યા છે। એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે। કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન। મુખ્યમંત્રીએ નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે જણાવ્યું કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કારણે બિલ પાસ થઈ શક્યું નહીં। આ અધિનિયમ લાગુ થવાથી સામાન્ય મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળત, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। કેન્દ્રીય મહિલા મંત્રી રક્ષા ખડસે કોંગ્રેસ અને તેના સાથી પક્ષના વિરોધને નિંદનીય ગણાવ્યો અને જણાવ્યું કે આ બિલ દેશની તમામ મહિલાઓને, યુવાઓ માટે, ભવિષ્ય માટેનું હતું। તેમણે કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો। कल प्रियंका जी ने जो महिलाओं को लेके बात की वो काफी गंभीर है कि उन्होंने कहा कि आदरणीय प्रधानमंत्री जी महिलाओं को सामने रखते हुए इसमें राजनीति कर और इसका फायदा ले रहे हैं। लेकिन मैं उन सभी कांग्रेस और सभी अपोजिशन दलों को ये बताना चाहूंगी कि सिर्फ आदरणीय प्रधानमंत्री जी ही है जिन्होंने 2014 के बाद महिलाओं को सक्षम करने के लिए ना किसी कागज पे योजनाएं बनाई, लेकिन वो प्रत्यक्ष में उतारी भी। વડોદરાથી સમાચાર। વોર્ડ નંબર 10માં ભાજપ સામે વિરોધનો વંટોળ છે। મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સામે પેમ્પલેટ વોર। વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર સામે પ્રજાનો ભારે રોષ જોવા મળ્યો છે। રોડ પર પેમ્પલેટ ફેંકી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। રિપીટ ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ છે। છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ થયા નથી, તો ફરીથી વોટ શા માટે આપવોના પોસ્ટર લાગ્યા। ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પૂર્વે માસ્કમેનને ફોન કોલ કરી આપી હતી ધમકી।
લોકોની એક જ અપેક્ષા હોય છે, પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા જે પ્રાથમિક સુવિધા છે તે મળે, પરંતુ એ પણ લોકોને મળતી નથી. ત્યારે લોકો વિરોધ કરવા મજબૂર થાય છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી. સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલા સોસાયટીના લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ સાંભળ્યું નથી. જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદને કારણે લોકોને સુવિધા મળતી નથી. સ્ટ્રીટ લાઇટ પણ 5 દિવસથી બંધ છે. ટીપી 69નો રોડ બની ગયો, જ્યાં ટીપી 74નો રોડ બનતો નથી. અનેક વખત રજૂઆત બાદ કોઈ જવાબ ન મળતા આજે ચાંદખેડાના પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈ વિરોધ કર્યો. સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ આપી દીધું હતું. લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. અમારી હાથમાં આવતું નથી તો આની જવાબદારી કોની? રોડ રસ્તાની. અહીંયા સવારે મજૂર માણસો જે બિચારા મજૂરી કરવા જાય છે એમને 2-2 કલાક સુધી બસ મળતી નથી, બરાબર છે. બીજું કે અહીંયા કોઈ પાણી ગટર ને એટલી બધી ઉભરાય છે કે પબ્લિક, તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે ત્યાં એક ખાડો છે, એ ખાડો છેલ્લા 15 દિવસથી છે અને પબ્લિકને જવા માટે કયા રસ્તેથી જવું એ બહુ મોટી સમસ્યા છે. અહીંયા આ જે પટ્ટો છે એની પહેલાં તો હદ નક્કી થવી જોઈએ કે જીએમસીમાં આવે છે કે એએમસીમાં આવે છે. અને જીએમસી ને એએમસીના કારણે ખાલી અને ખાલી આ રોડ રસ્તાના પ્રોબ્લેમ નથી, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે નર્મદાનું પાણી આવવું, અહીં સ્ટ્રીટ લાઇટ્સ આવવી, બરાબર, ઘણા બધા પ્રશ્નો છે. બધા રોડ છે ને એ તળિયાથી નીચે જતા રહે છે, એટલે પાણી અહીંયા ખૂબ જ ભરાય છે. અને આ અમારી ડિમાન્ડ એ છે કે વહેલી તકે આ રોડ રસ્તા જે છે ખાલી થીગડા ન મારવામાં આવે અને નવા રોડ બનાવવામાં આવે, જેના કારણે આ જે સતત 10 વર્ષથી પ્રશ્ન થઈ રહ્યો છે એ પ્રશ્નનો ઉકેલ આવે. અમારું એક જ વસ્તુ છે, જે પણ સરકારમાં અત્યારે બેઠા છે એ દરેકને અમારી એક જ વિનંતી છે કે પ્લીઝ આજે આપણું જે સમૃદ્ધ રાજ્ય છે એનું જે સમૃદ્ધ કેપિટલ છે એની પરિસ્થિતિ મહેરબાની કરીને સુધારો. જો આ પરિસ્થિતિ નહીં સુધરે, 10 વર્ષ પછી પણ જો પાયાની સુવિધાઓ નહીં મળે તો અમારા બધાનો એક જ નિયમ છે અને એક જ અમે ડિસિઝન લીધું છે કે જો સુવિધાઓ નહીં મળે તો કોઈને વોટ પણ નહીં મળે. ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ છે, પરંતુ એક ગામ એવું છે કે જ્યાં મતદાન મથક ના હોવાને કારણે લોકોમાં રોષ છે. ગીર જંગલની વચમાં આવેલું એક ગામ શિરવાણ ગીર કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજે 10 કિલોમીટર દૂર ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામના 200થી વધુ મતદારોને અંદાજિત 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં જ મતદારોમાં રોષ ફેલાયો. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી અગવડતા હતી. હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારીએ આપી છે. મતદાનની છે 2016-2021 મારા જિલ્લા તાલુકા પંચાયતનું મતદાન થયું હતું. 2026 કોઈ જાણ વિના ડાયરેક્ટ જ અમૃતવેલ શિફ્ટ કરવામાં આવ્યો પ્રશાસને. અમૃતવેલ થાય 5 થી 6 કિલોમીટર જંગલનો રસ્તો છે. અહીં બુજુર્ગ છે, કોઈ પ્રેગ્નેન્ટ હોય, કોઈ નાના બચ્ચાને લઈને જઈ શકે, તડકોને રસ્તો ભયાનક. તમારી માંગ એક જ છે, અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી કોઈને મતદાન કરવાનું થતું નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે.